ગીર સોમનાથમાં એસઆઈઆર પ્રક્રિયા સામે લોકોમાં ભારે રોષ। ઘાટવડ ગામમાં 1300 મતદારોને નોટિસ અપાઈ। એક જ દિવસની સુનાવણી ફાળવતા લોકો પરેશાન થયા છે। લગ્ન અને ખેતી કામ વચ્ચે દસ્તાવેજ રજૂ કરવા મુશ્કેલ બન્યા। સમયના અભાવથી મતાધિકાર ગુમાવવાની લોકોમાં ભીતિ છે। વિદ્યાર્થીઓને પણ એસઆઈઆરની કામગીરીમાં જોડવાનો પણ આક્ષેપ લાગ્યો છે। અંદાજિત 1300 આસપાસ નોટિસ ઇસ્યુ થયેલ છે અને આજે એની હિયરિંગની ડેટ છે અને કાલે ઇસ્યુ થયું છે। નોટિસ વિતરણ ચાલુ છે, હાલમાં પણ ચાલુ છે। પણ સરકારને સત્તા છે કે કોઈ પણ નામમાં એસઆઈઆરના સંદર્ભમાં વેરિફિકેશન કરી શકે, પણ મતદારોને ટાઈમ આપવો જોઈએ। હાલ લગ્નની સિઝન હોય અને ખેત મજૂર હોય એટલે લોકો અહીંયા સુધી પહોંચી શકતા નથી, કેમ કે આજે હિયરિંગ છે। જે લોકો મતદારના જે કંઈ ડોક્યુમેન્ટ છે વિસંગતાના એ પહોંચાડી ન શકે તો પોતાના લોક મત અધિકારથી વંચિત રહેશે। મારે અત્યારે ઘરની ઘરે પ્રસંગ હતો અને બધા લોકોને મારે મોકલી દેવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે સરકારે એક દિવસ માટેની જે આ નોટિસ આપી હતી, તો એક દિવસમાં મારે આજનો જે સમજી લ્યો કે ઘરને મારે બધા ઘરનાને મોકલવા